સુરતના અમરોલી વિસ્તારમાં અંજની ઇન્ડસ્ટ્રીયલ નજીક આવેલા રેલવે ટ્રેક પરથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને માત્ર ગણતરી કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી 5 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના મતે હત્યા પાછળ અનૈતિક સંબંધોની શંકા મુખ્ય કારણ રહી છે. ગત 5 ડિસેમ્બરની રાત્રે અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયાની સાઇડિંગ રેલવે લાઇન પર ઓમપ્રકાશ ઉર્ફ ઓમબાબુ રામનરેશ યાદવનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના હાથ પગ બાંધેલી હાલતમાં હતા અને માથા પર બોથડ પદાર્થથી ઘા કરવામાં આવ્યા હતા, જેના કારણે તેના મોતની ઘટના બની હોવાનું માનવામાં આવે છે. મૃતક ઓમપ્રકાશ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા અને અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મજૂરી કામ કરતા હતા. ઘટના બાદ પોલીસે ઝડપી તપાસ શરૂ કરી અને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે મૃતકને આરોપીઓ પૈકીના એકની પત્ની સાથે અનૈતિક સંબંધો હોવાની શંકા હતી. આ મુદ્દે અગાઉ પણ તકરાર થઈ હતી. આ શંકાના આધારે પોલીસે 5 શકમંદ વ્યક્તિઓની ધરપકડ કરી છે, જે મોહિત નમીનારાયણ બિંદ, રોહિત નમોનારાયણ બિંદ, અર્પિત ઉર્ફે પિન્ટુ બુદ્ધિલાલ યાદવ, સત્યમ ઉર્ફે આકાશ રંજનલાલ યાદવ અને વિવેક મોતીલાલ યાદવ છે. તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જ રહેતા હતા. વધુમાં ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આરોપીઓએ એકસમ થઈને ઓમપ્રકાશને પકડી તેના હાથ પગ બાંધી દીધા હતા અને બોથડ પદાર્થ વડે જીવલેણ હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હતું. ઘટનાની પ્રાથમિક તપાસ બાદ આ મામલો હત્યાનો જણાયો છે. ડીસીપી ઝાલાએ જણાવતા કહ્યું કે આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં હત્યા પાછળ અનૈતિક સંબંધોની શંકા મુખ્ય કારણ તરીકે સામે આવી છે. તપાસ દરમિયાન મૃતક અને એક આરોપીની પત્ની વચ્ચે અતિ પરિચયની માહિતી મળી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે તપાસ ચાલુ છે. અને 6 ડિસેમ્બર 2025ની રાત્રિ દરમિયાન અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસે આવેલ રેલવે ટ્રેક પર મૃતદેહ પડેલ હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચેલ. મૃતદેહ માથાના ભાગે બોથડ પદાર્થ વાગવાથી મૃત્યુ થયેલું અને હાથ પગ બાંધેલી અવસ્થામાં મળી આવેલ, જેથી પ્રાથમિક તબક્કે આ હત્યાનો બનાવ હોવાનું જાણવા મળેલું. તાત્કાલિક અસરથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન અને અમરોલી પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી મૃતકને ઓળખવાની તજવીજ હાથ ધરેલી. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મૃતકની ઓળખ કરવામાં આવેલી. ટેકનિકલ સર્વેલન્સના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર ઘટનામાં 5 ઈસમો સંકળાયેલ હોવાની માહિતી મળેલી. આ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ઓળખ કરવા તેમજ તેની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને ગણતરીની કલાકોમાં જ 5 આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના અનૈતિક સંબંધોને કારણે બનેલ હોવાનું જાણવા મળેલ છે. મૃતક ઓમપ્રકાશ યાદવ, જે મૂળ ઉન્નાવ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અંજની ઇન્ડસ્ટ્રી ખાતે મજૂરી કામ કરે છે, તેને 5 આરોપીઓ પૈકીના એક આરોપીની પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાની માહિતી મળેલી અને આરોપીઓ પૈકીના જ એક આરોપી દ્વારા આ બાબતમાં મૃતક સાથે તકરાર પણ થયેલી અને આ જ બાબતની આગળ જતા આરોપીને બધાએ એકસમ થઈ અને મૃતકનું મૃત્યુ નિપજાવેલું છે.